નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમે ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં અને યસ બેંકના શેરમાં રોકાણ કર્યું હોય ને તો આ વિડીયો તમારા કામનો જ છે કે આગળ તમારે આ શેરમાં શું કરવું. તેજી આવે તો વેચીને નીકળી જવું કે પછી તમે નફામાં હોવ તો આ શેરને સ્ટોપ લોસ લગાવીને હોલ્ડ કરી રાખો. એના વિશે એક્સપર્ટે શું માહિતી આપી એ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને પોતાના મિત્રો સાથે પણ શેર કરજો. યુટ્યુબમાં જોતા હોય તો હાઈપ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો પોતાના મિત્રોને મોકલી દેજો જેમણે ઓલાના શેરમાં રોકાણ કર્યું હોય તેમને. તો ચાલો આપણે ઓલા અને યસ બેંકના શેર વિશે ડિટેલમાં માહિતી જોઈએ. સૌથી પહેલા તો વાત કરી લઈએ આપણે શેર બજારમાં આજે શરૂઆતી તેજી બાદ દબાણ જોવા મળ્યું. જો કે આ વચ્ચે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ દેખાઈ રહ્યું છે. બુધવારે પણ સત્ર દરમિયાન ઓલા ઇલેક્ટ્રિક અને યસ બેંકના શેરમાં ખરીદી જોવા મળી. ઘણા લોકોએ આ શેરમાં રૂપિયા લગાવ્યા છે અને આવા જ કેટલાક રોકાણકારોએ સીએનબીસી આવાસ પાસેથી આ સ્ટોકને લઈને આગળની વ્યૂહરચના અંગે સલાહ માંગી હતી. માર્કેટ એક્સપર્ટ માનસ જયસ્વાલે ઓલા ઇલેક્ટ્રિક અને યસ બેંકના તેજીની સ્થિતિમાં આગળના અંદાજ આપ્યા. એટલે કે માર્કેટ એક્સપર્ટ માનસ જયસ્વાલે જણાવ્યું કે ઓલા ઇલેક્ટ્રિક અને યસ બેંકમાં તેજીની સ્થિતિમાં આગળ શું અંદાજ લગાવી શકાય છે તો એ આપણે ડિટેલમાં જોઈએ. ઓલા ઇલેક્ટ્રિકના શેર ઉપર સલાહ માંગતા એક રોકાણકારે જણાવ્યું કે ખરીદી તેમની 40 રૂપિયાની નજીક હતી. આ સવાલ ઉપર જવાબ આપતા માર્કેટ એક્સપર્ટ માનસ જયસ્વાલે કહ્યું કે હાલ ઓલા ઇલેક્ટ્રિક માટે ટ્રેન્ડ નેગેટિવ છે. જોકે તેની સાથે જ તેમણે કહ્યું કે હાલ 35 રૂપિયા પર સ્ટોક માટે એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. શેરમાં આ સ્તરથી રિકવરી જોવા મળી રહી છે. એવામાં પણ જે શેરમાં તેમણે 35 રૂપિયાની નીચેનો એક સ્ટોપ લોસ લગાવી દેવો જોઈએ. એટલે કે ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં તેમણે સલાહ આપતા જણાવ્યું કે 35 રૂપિયા પર સ્ટોકને એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. એવામાં જો તમારા જોડે શેર હોય ને તો 35 રૂપિયા ઉપર એક સ્ટોપ લોસ તમારે લગાવી દેવો જોઈએ. તેમણે આગળ કહ્યું કે 40 રૂપિયાના સ્તર ઉપર 200 દિવસની મૂવિંગ એવરેજ જ્યારે શેર 40 રૂપિયાના સ્તર ઉપર નીકળે ને તો તમારે ખરીદી આ શેરમાં કરવી જોઈએ. એટલે કે આ શેરમાં ખરીદી પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં 46 રૂપિયા સુધી આ શેરનો ભાવ જઈ શકે છે અને બુધવારે શેરમાં તેજી જોવા મળી રહી છે. 5% તેજી સાથે 38 રૂપિયા 1 પૈસાના સ્તર ઉપર આ શેર પહોંચી ગયા છે. એટલે કે જો 40 રૂપિયાના ઉપરના લેવલ પર આ શેર નીકળે ને તો 46 રૂપિયા સુધી આ ભાવ શેરનો જઈ શકે છે એવું જણાવી રહ્યા છે. પછી આપણે યસ બેંક ઉપર આવી ગઈએ તો યસ બેંક ઉપર જે રોકાણકારે સલાહ માંગી તેઓ નફામાં છે અને તેમણે એક્સપર્ટ પાસેથી આગળ માટેની રણનીતિ માંગી. આ સવાલ ઉપર એક્સપર્ટ જણાવે છે કે એપ્રિલ, મે અને જૂનમાં શેરમાં તેજી જોવા મળી પરંતુ ત્યારબાદ પ્રોફિટ બુકિંગ થયું અને ચાર્ટ પર સંકેત નેગેટિવ દેખાયા. હજુ પણ શેર તેના 20 દિવસના મૂવિંગ એવરેજ ઉપર સ્થિર નથી થઈ રહ્યો. તેમના પ્રમાણે જે રોકાણકારો સારા નફામાં છે તેઓ સ્ટોપ લોસ રાખી હોલ્ડ કરી શકે છે. આ રોકાણકારો 21 રૂપિયા 75 પૈસા ઉપર સ્ટોપ લોસ રાખી શેરમાં બની રહે અને વાસ્તવમાં આ શેરનો 200 દિવસ મૂવિંગ એવરેજ પણ છે. તેમણે કહ્યું કે આગળની તેજી ત્યારે શરૂ થશે જ્યારે શેર 23 રૂપિયા 5 પૈસાના સ્તર ઉપર નીકળશે. જો આવું થયું તો શેર ગયા હાઈ લેવલને પણ તોડી શકે છે. આવું થવા ઉપર 27 રૂપિયાનું સ્તર જોવા મળી શકે છે. બુધવારે કારોબાર દરમિયાન યસ બેંકના શેરમાં તેજી જોવા મળી અને સવાલે તે છે કે 22 રૂપિયા 8 પૈસાના સ્તરે ટ્રેડ થતા પણ જોવા મળ્યા હતા. તો મિત્રો, આ વિડીયોમાં આપણે યસ બેંક અને ઓલા ઇલેક્ટ્રિકના શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટ જણાવે છે કે જો આ શેરમાં 40 રૂપિયા ઉપર તેજી જોવા મળે એટલે કે ઓલાના શેરમાં તો એ 46 રૂપિયા સુધી જઈ શકે છે. જ્યારે યસ બેંકના શેરમાં પણ 23 રૂપિયા 5 પૈસાના ઉપરના લેવલ ઉપર આ શેર જાય તો 27 રૂપિયા સુધી આ શેર જઈ શકે છે એવું જણાવ્યું છે. બંને શેરમાં એક્સપર્ટે સ્ટોપ લોસ રાખી અને હોલ્ડ કરવાની સલાહ પણ આપી છે જો તમે સારા પ્રોફિટમાં હોવ ને તો જ. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દેજો. શેર બજારની આવી માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને હાઈપ કરી દેજો અને કોમેન્ટમાં ગમે તે લખી દેજો. અને વિડીયો ફેસબુકમાં જોતા હોય ને તો એ પેજને પણ ફોલો કરી લેજો અને એમાં પણ કોમેન્ટમાં ગમે તે ઠોકી મારજો.